વાત કરીએ તો કોઈ પણ પ્રકારના વાહનોમાંથી નીકળતા ધુમાડાઓ અલ્ટિમેટલી એની અંદર કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ અને બીજા સલ્ફર રિલેટેડ અમુક લેવલ સુધીના ધુમાડાઓ હોય છે. ડેફિનેટલી શ્વસન તંત્રની અંદર ખાસ કરીને જે લોકોના ફેફસા નબળા છે અથવા તો જે લોકોને એલર્જીની તકલીફ છે, અસ્થમાની તકલીફ છે, COPDની તકલીફ છે, ILDની તકલીફ છે, આવા જે ફેફસાને લગતા રોગોથી પીડાતા લોકોને આની અસર વધારે થતી હોય છે. અને લાંબા ગાળાનું વિચારીએ તો ડેફિનેટલી જે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડને લીધે ઓક્સિજનનું પ્રોબ્લેમ ઓછું થાય છે એ થતી હોય છે. પ્રિવેન્ટિવ એસ્પેક્ટ એટલે કે ખાસ કરીને જ્યારે ધુમાડાઓ હવામાં બહુ ઉપર નથી જતા પણ નીચે રહી જતા હોય છે, ખાસ કરીને શિયાળાની ઋતુઓમાં, ત્યારે પ્રિવેન્ટિવ એસ્પેક્ટ્સ ફ્રોમ ધ ગવર્મેન્ટ સાઇડ આપણે જોઈએ તો એ લોકોએ ખાસ કરીને જે પોલ્યુશન કંટ્રોલ માટેના નિયમો છે એનું સખ્તાઈથી પાલન કરાવવું જોઈએ. નંબર 1. મિક્સિંગ જે પેટ્રોલની અંદર કેરોસીન ને બધું થતું હોય છે અમુક લેવલે, હવે તો બહુ ઓછું થઈ ગયું છે, પણ એને અટકાવવું જોઈએ. ત્રીજું, જે RTOના નિયમો પ્રમાણેના ભારત 6 પ્રકારના એન્જિન્સ અને એની જાળવણી એ ખાસ કરીને રાખવી જોઈએ. અને માણસોની દ્રષ્ટિએ વિચારીએ કે ભાઈ ચલો દુનિયા તો જે કરવી હશે કરશે, પણ મારે પોતાનું સ્વાસ્થ્ય કેમ સાચવવું, તો એના માટે જે લોકો આ રીતના રોગોથી પીડાતા હોય, બ્રોન્કિયલ અસ્થમા છે, COPD છે, બ્રોન્કેક્ટેસિસ છે, જૂનો TB થયેલો હોય, જૂનો સ્વાઇન ફ્લૂ થયેલો હોય કે જૂનો કોરોના થયેલો હોય અને ફેફસા નબળા હોય, તો એ લોકોએ જ્યારે પણ બહાર નીકળે તો માસ્ક પહેરીને નીકળવું જોઈએ કે જેથી કરીને એ લોકોને પોલ્યુશનનું પ્રમાણ ઓછું રહે. નંબર 1. નંબર 2, જે ટ્રાફિક સિગ્નલ્સ હોય છે, ખાસ કરીને ત્યાં 30 સેકન્ડથી લઈ અને 3 મિનિટ સુધી વાહનો ઊભા હોય છે, તો આ સમયે જે લોકોને પૂરતો 30 સેકન્ડથી વધારે હોય તો એ લોકોએ પોતાના એન્જિન બંધ કરી દેવા જોઈએ કે જેથી કરીને પેટ્રોલનો પણ બચાવ થાય અને અનનેસેસરી પોલ્યુશન પણ ન થાય. હમણાં જ મેં જોયું હતું, આ તો વાહનના ધુમાડાની વાત થઈ, જે સિગ્નલ છે ત્યાં એન્જિન બંધ કરવાની વાત થઈ, તો ડેફિનેટલી જે પ્રદૂષણનો ઇન્ડેક્સ છે એમાં ખાસો એવો ફાયદો થતો હોય છે. રાજકોટ જેવા સિટીમાં તો ખાસ લોકો સમજદાર છે અને જો આને ફોલો કરે તો ઘણો બધો ફાયદો થાય છે. પણ મારે એક બીજી વાત કહેવી છે અત્યારે કે લગભગ 3-4 દિવસ પહેલાં રાજકોટ મોરબી હાઈવે ઉપર અમુક ખેતરોની અંદર જે ઘઉં કપાઈ ગયા હોય પછી જે નાના નાના ડુંડા વધ્યા હોય છે એ લગભગ 4 થી 5 ખેતરોમાં સળગાવેલા જોવા મળેલા હતા અને અસંખ્ય ધુમાડો એમાંથી થતો હતો. તમને ખબર હોય તો દિલ્હીની અંદર જે વધારે પડતું પોલ્યુશન થાય છે એની પાછળનું એક કારણ હરિયાણા, પંજાબની અંદરના ખેડૂતો જે આ સળગાવે છે વધારાની ઘઉં કપાઈ ગયા પછીની, તો એવો ટ્રેન્ડ આપણે સૌરાષ્ટ્રમાં ન થાય એવી મારા ખેડૂત મિત્રોને એક અપીલ પણ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.